ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. પણ 17 એપ્રિલ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 17 એપ્રિલ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, વિશ્વ કલા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે હાલમાં વિશ્વ કલા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે. તો રાઈટ આન્સર છે એમાં 15 એપ્રિલ. દર વર્ષે વર્લ્ડ આર્ટ ડે અથવા તો વિશ્વ કલા દિવસ મનાવવામાં આવે છે. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેસની વાત થઈ તો હાલમાં 11 એપ્રિલે રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ, 10 એપ્રિલે વિશ્વ હોમિયોપેથી દિવસ, 9 એપ્રિલે CRPF શૌર્ય દિવસ, 8 એપ્રિલે આંતરરાષ્ટ્રીય રોમાની દિવસ, 7 એપ્રિલે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ, 6 એપ્રિલે વિકાસ શાંતિ માટે આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ, 5 એપ્રિલે રાષ્ટ્રીય સમુદ્રી દિવસ, 4 એપ્રિલે આંતરરાષ્ટ્રીય ખદાન જાગૃતતા દિવસ, 3 એપ્રિલે હિન્દી રંગમંચ દિવસ, 2 એપ્રિલે વિશ્વ ઓટિઝમ જાગૃતતા દિવસ અને 1 એપ્રિલે ઓડિશા અથવા તો ઉત્કલ દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કયા રાજ્યના ઢાબા પર સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા સૌર મિશન શરૂ કરાયો? તો કયા રાજ્યમાં ઢાબા પર, બરાબર, છત પર, ઢાબા પર સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા? ગુજરાતમાં મિત્રો આમાં ઢાબા પર સૌર ઉર્જામાં નંબર 1 કોણ છે? ગુજરાત છે, બરાબર. એક વસ્તુ આ થઈ ગઈ. હમણાં કયા રાજ્યએ? તો હાલમાં નાગાલેન્ડ રાજ્યએ. કયા રાજ્યએ? નાગાલેન્ડ રાજ્યએ ઢાબા પર સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે સૌર મિશન શરૂ કર્યું છે, બરાબર. નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયોએ વડાપ્રધાન સૂર્યઘર ફ્રી વીજળી યોજના સાથે, એક તો છે વડાપ્રધાન સૂર્યઘર ફ્રી વીજળી યોજના, એમાં ગુજરાત નંબર 1 છે, બરાબર. એ સાથે ઢાબા પર સૌર પ્રણાલી વધારવા નાગાલેન્ડ સૌર મિશનની શરૂઆત કરી છે. કોણે કરી છે? નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયો દ્વારા આની શરૂઆત કરવામાં આવી છે. મિત્રો વાત કરીએ હવે આપણે નાગાલેન્ડની. તો નાગાલેન્ડનું કેપિટલ છે કોહિમા. નાગાલેન્ડના CM છે હાલમાં નેફ્યુ રિયો અને નાગાલેન્ડના રાજ્યપાલ છે મિત્રો લા ગણેશન. મેલુરી નાગાલેન્ડનો 17મો જિલ્લો બન્યો હતો. નાગાલેન્ડે 25મો હોર્નબિલ મહોત્સવ હાલમાં મનાવ્યો અને વેલ્સ સાથે ભાગીદારી કરી છે. નાગાલેન્ડમાં હલ્દીની નવી પ્રજાતિની શોધ કરવામાં આવી છે, બરાબર. 1 ડિસેમ્બરે નાગાલેન્ડનો રાજ્ય દિવસ મનાવવામાં આવે છે. હાલમાં કયા રાજ્યએ આધાર વેરિફિકેશનમાં શ્રેષ્ઠ કામ માટે UIDAIથી 2 પુરસ્કાર જીત્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં મેઘાલય રાજ્ય. કયા રાજ્ય? મેઘાલય રાજ્ય. મેઘાલય રાજ્ય 2 એવોર્ડ જીત્યા. 2 એવોર્ડ કયા કયા છે? તો બાળકોના ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ અને વયસ્ક આધાર નામાંકનમાં સત્યાપન માટે આ બંને પુરસ્કાર જીત્યા છે મેઘાલય. તો મેઘાલયનું કેપિટલ છે મિત્રો શિલોંગ. CM છે કોનરેડ સંગમા. રાજ્યપાલ છે CH વિજયશંકર, બરાબર. મેઘાલય 2027માં 39માં રાષ્ટ્રીય રમતોની મેજબાની કરશે અને કેવા ફિશની નવી પ્રજાતિની શોધ મેઘાલયમાં શોધવામાં આવી છે. બેહદી નખલમ મહોત્સવ મેઘાલયમાં મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ છે મિત્રો સ્પીપા. ગુજરાતમાં અમદાવાદમાં આવેલી છે સ્પીપા, સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એનું પૂરું નામ છે. સ્પીપાનું પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ગુજરાતમાં કયા શરૂ કરવામાં આવ્યું? તો ભાવનગરની અંદર શરૂ કરવામાં આવ્યું છે. સ્પીપાનું પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ગુજરાતમાં ભાવનગરમાં શરૂ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે LRD, GPSC, CC મેન્સ અને બેલિપ મેન્સ. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાના નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ GK, સ્પોર્ટ્સ GK, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન GK, અયોધ્યા GK, બજેટ 2025-26, પદ્મ એવોર્ડ્સ, ICC ચેમ્પિયન્સ ટ્રોફી, IPL. એટલે મિત્રો ટોપિક વાઇઝ, ટોટલ ટોપિક વાઇઝ તમને 40થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. હાલમાં કોની માર્ચ 2025 માટે ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદગી થઈ છે? તો મિત્રો શ્રેયસ અય્યર અને જોર્જિયા વોલ, આ બંનેની માર્ચ 2025 માટે ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદગી થઈ, બરાબર. શ્રેયસ અય્યર ભારતના ખેલાડી છે, જોર્જિયા વોલ ઓસ્ટ્રેલિયાની છે. જોર્જિયા વોલ ક્યાંની છે મિત્રો? ઓસ્ટ્રેલિયાની છે અને ફિમેલ ખેલાડી છે. શ્રેયસ અય્યર ભારતના છે અને મેલ ખેલાડી છે, બરાબર. તો આ બંનેની ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદગી થઈ. કયા મહિના માટે? માર્ચ મહિના માટે. તો ફેબ્રુઆરી માટે કોની થઈ? તો શુભમન ગિલ ભારત અને અલાના કિંગ ઓસ્ટ્રેલિયા, આ બંનેની ફેબ્રુઆરી માટે પસંદગી થઈ હતી.
હાલમાં કોને મકાઉ કોમેડી ફેસ્ટિવલ 2025થી સન્માનિત કરાયા છે? તો મકાઉ કોમેડી ફેસ્ટિવલ 2025 આમિર ખાનને આ એવોર્ડ જીત્યો છે મિત્રો. આ આમિર ખાનની ચોથી પત્ની છે, તમે સાથે જોઈ શકો. મકાઉ કોમેડી ફેસ્ટિવલ 2025થી એમને સન્માનિત કરવામાં આવ્યા છે. તો વાત કરીએ હવે આપણે એવોર્ડ્સની, બરાબર. હાલમાં એવોર્ડ્સની વાત કરીએ તો એન ચંદ્રશેખરન બ્રિટિશ સામ્રાજ્યનો સૌથી ઉત્કૃષ્ટ આદ્ય સન્માન મળ્યો છે. સુનિલ ભારતી મિત્તલને બ્રિટનમાં માનદ નાઇટહુડની ઉપાધિ મળી. સમીર કનોડિયાને સીઈઓ ઓફ ધ યર એવોર્ડ મળ્યો. જય શાહને ફોર્બ્સ ઇન્ડિયા લીડરશિપ એવોર્ડ મળ્યો. દિનેશ સહેરા HBTUથી લાઈફ ટાઈમ એવોર્ડ મળ્યો. દલાઈ લામાને શાંતિ અને સ્થિરતા માટે ગોલ્ડ મર્કરી એવોર્ડ મળ્યો. જયશ્રી વેંકટેશને આદ્રભૂમિ માટે રામસર એવોર્ડ મળ્યો છે. મિત્રો નિખિલ સિંગલને ઉત્તર પ્રદેશ અનમોલ રત્ન પુરસ્કાર મળ્યો. સંગમિત્રા તાઈ ગાયકવાડને લોકપ્રિય નાગરિક ઉત્કૃષ્ટતા પુરસ્કાર મળ્યો. અને ટોમ ક્રૂઝને બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ ફેલોશિપથી સન્માનિત કરવામાં આવ્યા. મૃદુલિકા ઝાને પત્રકારિતા 2025માં રામનાથ ગોયન્કા પુરસ્કાર મળ્યો છે. હાલમાં હિમાચલ પ્રદેશે પોતાનો 78મો સ્થાપના દિવસ ક્યારે મનાવ્યો? તો હિમાચલ પ્રદેશ દ્વારા 78મો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? 15 એપ્રિલના રોજ, બરાબર. 15 એપ્રિલ 1948ના રોજ હિમાચલ પ્રદેશ નવો રાજ્ય બન્યો હતો, બરાબર. એની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે. હિમાચલ પ્રદેશના સીએમ છે સુખવિન્દર સિંહ સુખુ, રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા અને કેપિટલ છે મિત્રો શિમલા, બરાબર. હવે મિત્રો અહીંયા હું તમારું કન્ફ્યુઝન દૂર કરું છું. ઘણા વિદ્યાર્થીઓ કમેન્ટ કરશે, જે હોશિયાર વિદ્યાર્થી છે કમેન્ટ કરશે, મને ખબર છે. હિમાચલ પ્રદેશનો સ્થાપના દિવસ 2 વખત મનાવવામાં આવે. એક 15 એપ્રિલે મનાવવામાં આવે, એક 25 જાન્યુઆરીએ મનાવવામાં આવે. આ બંનેની વચ્ચે ડિફરન્સ શું છે તો હું તમને જણાવી દઉં કે 25 જાન્યુઆરીએ હિમાચલ પ્રદેશને રાજ્યનો દરજ્જો મળ્યો હતો, બરાબર. એટલે કે 25 જાન્યુઆરી જે છે 1971ના રોજ હિમાચલ પ્રદેશને રાજ્યનો દરજ્જો મળ્યો હતો. એટલે આ હિમાચલ પ્રદેશ સ્થાપના દિવસ થઈ ગયો 25 જાન્યુઆરી. હવે અત્યારે 78મો સ્થાપના દિવસ શા માટે મનાવવામાં આવ્યો અને હિમાચલ દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે 15 એપ્રિલ. તો 15 એપ્રિલે શું થાય છે? તો 15 એપ્રિલે હિમાચલ ડે સેલિબ્રેટ કરવામાં આવે, હિમાચલ દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે 15 એપ્રિલે. શા માટે? તો જે નાના નાના ટુકડા હતા મિત્રો હિમાચલ પ્રદેશના, એ 15 એપ્રિલ 1948ના રોજ એક થઈને એક રાજ્ય બન્યું હતું. તો આ બંને વસ્તુમાં ડિફરન્ટ છે, 25 જાન્યુઆરી અને 15 એપ્રિલ, બરાબર. શું ડિફરન્ટ છે એ હું તમને બતાવી દીધું છે. કઈ સંસ્થાએ નાગ એન્ટી ટેન્ક મિસાઇલ સિસ્ટમ વિકસાવી છે? નાગ એન્ટી ટેન્ક તો મિત્રો DRDO રાઇટ આન્સર છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન જે છે એને નામિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. નાગ એન્ટી ટેન્ક મિસાઇલ સિસ્ટમ એને નામિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. DRDO દ્વારા એને વિકસાવવામાં આવી છે. હાલમાં કયા રાજ્યની સરકારે પોતાને ઝીરો પોવર્ટી મિશનનું નામ ડૉક્ટર ભીમરાવ આંબેડકરના નામ પર રાખ્યું? તો મિત્રો ઉત્તર પ્રદેશ રાઇટ આન્સર છે. યુપી શૂન્ય ગરીબી યોજનાનું નામ બદલીને બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરના નામ પર રાખવામાં આવ્યું છે. હાલમાં 14 એપ્રિલે બાબા સાહેબ ડૉક્ટર આંબેડકરની 134મી જન્મજયંતિ મનાવવામાં આવી. ઘણી જગ્યાએ તમને 135મી જન્મજયંતિ પણ જોવા મળશે, પણ ગુજરાત સરકારના ઓફિશિયલ વેબસાઇટ પરથી અમે માહિતી લીધી, તેમાં 134મી જન્મજયંતિ આપેલી છે. હાલમાં ક્રિસિલે FY26માં ભારતની GDP વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે? તો ક્રિસિલ, બરાબર, ક્રિસિલ દ્વારા નાણાકીય વર્ષ 2026માં ભારતની GDP વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાડવામાં આવ્યું? તો 6.5% રાઇટ આન્સર છે, બરાબર. 6.5%, 6.5% રાખવામાં આવ્યું છે ક્રિસિલ દ્વારા. 6.5% કોણે રાખ્યું છે? ક્રિસિલ દ્વારા રાખવામાં આવ્યું છે. હાલમાં પશ્ચિમ બંગાળમાં કાલીઘાટ સ્કાય વોકનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો પશ્ચિમ બંગાળની CM છે મિત્રો મમતા બેનર્જી, અને મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં કાલીઘાટ સ્કાય વોકનું ઉદ્ઘાટન કર્યું. કાલીઘાટ સ્કાય વોકનું, બરાબર, કોલકાતામાં ઉદ્ઘાટન કર્યું. આ સ્કાય વોક 440 મીટર લાંબો અને 16 મીટર ઊંચો છે, બરાબર. 440 મીટર લાંબો અને 16 મીટર ઊંચો છે. આ છે મિત્રો, તમે ફોટો જોઈ શકો છો. આ છે કાલીઘાટ. કાલીઘાટ એક મંદિર છે મિત્રો, બરાબર. કાલીઘાટ એક મંદિર છે, ત્યાં આવેલું છે સ્કાય વોક. હાલમાં કોણે ઇક્વાડોરની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત મેળવી છે? તો મિત્રો ડેનિયલ નોબા, બરાબર. ડેનિયલ નોબાએ ઇક્વાડોર એક દેશ છે જેની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવી, નવા રાષ્ટ્રપતિ બની ગયા. આ એમનું નામ છે ડેનિયલ નોબા. આ એમનો ફોટો છે. હાલમાં કોણ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025ની મેજબાની કરશે? તો મિત્રો બિહાર રાજ્ય, બિહારના રાજગીરમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025નું આયોજન થશે. બિહાર 4 થી 15 મે સુધી
7મો સંસ્કરણ. આના પર આપણે એક અલગથી વિડીયો બનાવશું, એપ્લિકેશનમાં પણ ટેસ્ટ અપડેટ કરશું, ચિંતા નહીં કરતા. પટના, ગયા, રાજગીર, બેગુસરાય અને ભાગલપુર. બરાબર, અહીંયા આનું આયોજન થશે. મુખ્યમંત્રી નીતિશ કુમાર અને કેન્દ્રીય ખેલ મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ 2025ના શુભાંકર અને લોગોનું અનાવરણ કર્યું છે. ખેલો ઇન્ડિયા શુભાંકર છે મિત્રો ગજસિંગ. આ સ્ટારમાં કરજો. ખેલો ઇન્ડિયા જે છે એનો શુભાંકર છે ગજસિંગ, જે હાથી અને શક્તિ અને શેરના દિલનું પ્રતીક છે. જો તમને ફોટો બતાડું ગજસિંગનો, બરાબર, અહીંયા જુઓ મિત્રો, આ છે ખેલો ઇન્ડિયાનું શુભંકર. બિહારમાં આનું આયોજન થશે 4 થી 15 મે. અને ખેલ કે રંગ બિહાર કે સંગ આ ઓફિશિયલ ગીત છે. આપણે અલગથી વિડીયો બનાવવાના છીએ. હાલમાં નિર્મલા જૈનનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો એક પ્રખ્યાત લેખિકા હતા નિર્મલા જૈન. હાલમાં એમનું નિધન થયું છે. આ તમે ફોટો પણ જોઈ શકો છો સાથે. 15મી બ્રિક્સ કૃષિ મંત્રીઓની બેઠક ક્યાં થશે? તો બ્રિક્સનું પૂરું નામ છે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા. 15મી સંસ્કરણ છે 15મી. અને કૃષિ મંત્રીઓની બેઠક ક્યાં થશે મિત્રો? તો બ્રાઝિલ દેશમાં થશે. બરાબર, બ્રાઝિલ બ્રિક્સનો સદસ્ય દેશ છે. બ્રાઝિલનું કેપિટલ છે બ્રાઝિલિયા, કરન્સી છે રિયાલ, પ્રેસિડેન્ટ છે લુલા ડા સિલ્વા. હાલમાં 9 વર્ષની શરૂઆતના રૂપમાં ક્યાં મહાવિસુબા 9 વર્ષની શરૂઆતમાં ક્યાં મહાવિસુબા સંક્રાંતિ અને પના સંક્રાંતિ મનાવવામાં આવી? બરાબર, તો મિત્રો ઓડિશામાં નવા વર્ષને એક માહિતી મુજબ ઓડિશામાં નવા વર્ષને પણા સંક્રાંતિ, બરાબર, પણા સંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને મહાવિસુબા સંક્રાંતિના નામથી પણ ઓળખવામાં આવે છે. તો ઓડિશાનું મિત્રો આ 9 વર્ષ છે એમ તમારે સમજી લેવાનું. હાલમાં કોની લેમ્બોર્ગિની ઇન્ડિયાના પ્રમુખના રૂપમાં નિમણૂક કરાઈ છે? તો નિધિ કેસ્તા. બરાબર, નિધિ કેસ્તા એમની લેમ્બોર્ગિની ઇન્ડિયાના પ્રમુખના રૂપમાં હાલમાં નિમણૂક કરવામાં આવી છે. મિત્રો વાત કરીએ એપ્રિલ 2025 નિમણૂકની. પૂનમ ગુપ્તા આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર, રાજકુમાર સિંહ ચંડીગઢના ડીજીપી બન્યા, નિધિ તિવારી પીએમ મોદીની નિજી સચિવ બની, સુનિલ કક્કડ મારુતિ સુઝુકીના પૂર્ણકાલીન નિદેશક બન્યા, ચલ્લાય શેટ્ટી ભારતીય બેંક સંઘના ચેરમેન, શિવકુમાર કલ્યાણ રમન ANRFના CEO, આરબીઆઈએ અજીત રત્નાકર જોશીને કાર્યકારી નિદેશક બનાવ્યા છે, અજય ભાદુ GMના CEO બન્યા, અંજુ રાઠી રાણા કાનૂની મામલાના સચિવ, અમિતાભ મુખર્જી NMDCના CMD બન્યા, વિકાસ કૌશલ HPCLના અધ્યક્ષ, તાકાસી નાકાજીમા હોન્ડા કાર્સ ઇન્ડિયાના CEO બન્યા છે, અતુલ ગોયલ ભારતીય બેંક સંઘના કાર્યકારી અધિકારી બન્યા, ક્રિસ્ટી કોવેન્ટ્રી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ અને અરુણ મામેન ATMAના અધ્યક્ષ બન્યા છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 16 એપ્રિલ 2025 રિવિઝન પર આવી ગયા. વિશ્વ ચગાસ રોગ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 14 એપ્રિલે. ડૉક્ટર આંબેડકરની કેટલામી જયંતિ મનાવવામાં આવી? 134મી. નરેન્દ્ર મોદી કયા રાજ્યમાં મહારાજા અગ્રસેન એરપોર્ટ પર નવા ટર્મિનલ ભવનનું આધારશિલા મૂકી? હરિયાણાના હિસારમાં. કયા શહેરમાં સૌપ્રથમ રબડ કમ બેરેજ બ્રિજ બનાવવામાં આવી રહ્યું છે? અમદાવાદ. રાઇટ આન્સર છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી JP નડ્ડાએ ક્યાં અત્યાધુનિક રિસર્ચ પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું? ભુવનેશ્વર. રાઇટ આન્સર છે. કયા દેશની જનસંખ્યામાં સળંગ 14મા વર્ષ ગિરાવટ નોંધવામાં આવી? જાપાન. રાઇટ આન્સર છે. રાષ્ટ્રીય ફોરેન્સિક વિજ્ઞાન યુનિવર્સિટી ક્યાં ફિલ્મ ફોરેન્સિક પર એક સંમેલનનું આયોજન કરી રહ્યું છે? ન્યૂ દિલ્હી. રાઇટ આન્સર છે. હાલમાં આવેલી રિપોર્ટ મુજબ વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ કયું છે? દુબઈ. રાઇટ આન્સર છે. કયા રાજ્યની સરકારે પછાત બાળકો માટે 100% સ્કોલરશિપની જાહેરાત કરી? તો હરિયાણાએ કરી છે. વર્ચ્યુઅલ દલિત સાહિત્ય પુરસ્કાર 2025 P શિવકામી. રાઇટ આન્સર છે. કોની ICC પુરુષ ક્રિકેટ સમિતિના ફરીથી અધ્યક્ષ નિમણૂક કરાઈ? સૌરવ ગાંગુલીને. મોન્ટે કાર્લો માસ્ટર્સ 2025 ટાઇટલ જીત્યો છે કાર્લોસ અલ્કરાજે. કયા રાજ્યની સરકારે ભૂભારતી અધિનિયમ અને ભૂભારતી ભૂમિ પોર્ટલનો શુભારંભ કર્યો? તેલંગાના. રાઇટ આન્સર છે. જીન માર્સનું નિધન થયું છે મિત્રો. તેઓ એક અભિનેત્રી હતી. લેઝર નિર્દેશિત હથિયાર પ્રણાલીનું પરીક્ષણ કરવાવાળો ચોથો દેશ ભારત બન્યો છે. SC વર્ગીકરણ અધિનિયમ લાગુ કરવાવાળો પ્રથમ રાજ્ય તેલંગાના બન્યો. T20માં 100 અર્ધશતક પૂરા કરવાવાળા પહેલા ભારતીય વિરાટ કોહલી બન્યા છે. અને મિત્રો મધ્યપ્રદેશ સરકાર દ્વારા જાહેર થયેલ ડૉક્ટર ભીમરાવ આંબેડકર વન્યજીવ અભયારણ્ય સાગર જિલ્લામાં આવેલું છે. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો ફેબ્રુઆરી 2025માં ભારતની ઔદ્યોગિક ઉત્પાદન વિક્રી બરાબર કેટલી નોંધવામાં આવી? 2.9%. રાઇટ આન્સર હતું. ઘણા વિદ્યાર્થીઓ સારા જવાબ આપ્યા. આજનો પ્રશ્ન છે હાલમાં આવેલી રિપોર્ટ મુજબ વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ કયું છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.